સ્ટુડન્ટ્સ હું છું ઇન્ટર્ન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 4 નું ઇન્કમ ટેક્સ 2 એમાં આપણે યુનિટ નંબર 3 જોઈ રહ્યા છીએ જે રાહતો અને કપાતો. આજે આપણે એમાં દાખલા નંબર 8 એકદમ ઇઝી સમ છે, બરોબર છે. શું કીધું છે તો કે સુધીરની કુલ ગ્રોસ આવક ₹5,25,000 છે અને તેમણે નીચે મુજબ દાન આપેલ છે. કલમ એટીડી અને એટીજી હેઠળની કપાતો ગણો, બરાબર છે. આપણે એટીડી અને એટીજી હેઠળ જે કપાતો છે એ ગણવાની છે. નેશનલ ડિફેન્સ ફંડમાં દાન, રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન, કુટુંબ નિયોજનના પ્રચાર માટે સરકારને આપેલ દાન, માન્ય શૈક્ષણિક ટ્રસ્ટ સંસ્થાને મકાન બાંધકામ માટે દાન, મેડિક્લેમ વીમા પ્રીમિયમ પોતાના માટે ચૂકવ્યું, નેશનલ ચિલ્ડ્રન્સ ફંડમાં દાન, બરાબર છે. આટલી વસ્તુ આપી છે આપણને અને આપણને એમ કીધું છે કે ભાઈ તમારે એટીડી અને એટીજી હેઠળ જે છે એ કપાતો લેવાની છે. એટીડી તમને ખબર છે મેડિક્લેમ અને એટીજી છે દાન અને સખાવતનું આપણો ડિપાર્ટમેન્ટ છે એટીજી હેઠળ આવશે. ચાલો તો સૌ પ્રથમ આપણે કુલ ગ્રોસ આવક આપણે પત્રક જે પ્રમાણે બનાવતા હતા એવી રીતે બનાવી નાખીએ, બરાબર છે. જે વિગત રૂપિયા, બરાબર છે. ચાલો આકારણી વર્ષ આપ્યું નથી પણ આપણે છે એ પાછલું વર્ષ 2023-24 અને આકારણી વર્ષ 24-25 જે આપણું એકેડેમિક યર છે એ જ લેશું, બરાબર છે. વિગત રૂપિયા સુધીની કરપાત્ર આવકની ગણતરી દર્શાવતું પત્રક. ચાલો સૌ પ્રથમ આપણે કુલ ગ્રોસ આવક લખી નાખીએ તો અહીં લખશું આપણે ગ્રોસ આવક 5,25,000, બરાબર. ડાયરેક્ટ 12 ટેબલમાં કોલમમાં. પછી છે સુધીની ગ્રોસ આવક આવી ગઈ. પછી છે આપણે નેશનલ ડિફેન્સ ફંડમાં દાન. આપણે પહેલાં નેશનલ ડિફેન્સ ફંડ નહીં પણ પહેલાં આપણે એટીડીનું કામ કરી લઈએ, બરાબર છે. તો પહેલાં આપણે લખશું બાદ કપાતો. તો એમાં પહેલાં આપણે આવશે એટીડી. એટીડીમાં તમને ખબર છે, બરાબર છે, શું આવશે તો કે પહેલાં તો નેશનલ ડિફેન્સ ફંડમાં દાન, તો એ તો નહીં આવે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન, તો એ પણ દાન છે. કુટુંબ નિયોજનના પ્રચાર માટે સરકારે આપેલ દાન, તો એ પણ દાન છે. માન્ય શૈક્ષણિક ટ્રસ્ટ સંસ્થાને મકાન બાંધકામ માટેનું દાન, તો એ પણ દાન છે. મેડિક્લેમ વીમા પોલિસી પોતાના માટે ચૂકવ્યું છે, તો એ 30,000 આવશે. અહીં લખશું પોતાના માટે ચૂકવેલ. મેડિક્લેમ, બરાબર છે. અને એની મહત્તમ મર્યાદા 25,000ની છે. તો 25,000 સુધી છે પણ 30,000નું એનું મેડિક્લેમ છે પણ એ પૂરેપૂરું બાદ મળશે નહીં, 25,000 જ એને બાદ મળશે, બરાબર છે. શું કામ કે એની મહત્તમ મર્યાદા 25,000 છે. શું રૂલ કહે છે તો કે રૂલ એમ કહે છે કે જો ભાઈ પોતે મેડિક્લેમ પોતે પોતાના વાઈફ અને પોતાના બાળકો માટે જો એ ચૂકવે, બરાબર છે, તો 25,000 સુધી એને બાદ મળે. જો પોતે વરિષ્ઠ નાગરિક હોય તો 50,000 સુધી બાદ મળે. માતા પિતા માટે ચૂકવે તોય 25,000 વધારાના બાદ મળે. જો માતા પિતા વરિષ્ઠ હોય તો 50,000 વધારાના બાદ મળે, બરાબર. રૂલ આવો છે. તો આ એ પોતે પણ વરિષ્ઠ નાગરિક નથી, પોતાના એક માટે ચૂકવ્યું છે એટલે 25,000 એને મહત્તમ બાદ મળશે, 30,000 બાદ મળશે નહીં. ચાલો એટીડીનું કામ થઈ ગયું. પછી છે એને નેશનલ ચિલ્ડ્રન્સ ફંડમાં દાન, તો એ પણ આપણું એટીજી હેઠળ આવશે. ચાલો તો હવે આપણે વળી પાછું એટીજી લખી નાખીએ, બરાબર છે. એટીજી હેઠળ જે કપાતો મળે છે એ નેશનલ ડિફેન્સ ફંડમાં દાન, બરાબર છે. તો પહેલાં બરાબર. હવે નેશનલ આવ્યું એટલે આપણે જે છે એ 100% કર બાદ મળશે, કર કપાત મળશે, સોરી. ચાલો તો એ 100% મળશે તો કેટલું છે તો કે 25,000, તો 25,000. અને હા, આ વસ્તુ નેશનલ આવ્યું એટલે આમાં તમારે જે છે એ ગ્રોસ આવકના 10% એ જે મર્યાદા ગ્રોસ આવકના 10% મર્યાદા છે એ લાગુ પડતી નથી, બરાબર છે. અત્યારે આમાં જે છે એ મર્યાદા લાગુ પડતી નથી. રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન. ચાલો તો રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન છે ને એ આજ સુધી ચાલુ હતું પણ હવે રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન છે એ એટીજી હેઠળ હવે છે એ કર કપાતને પાત્ર નથી, બરાબર છે. તો એક આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. કદાચ રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન આપણને કહી દે, બરાબર, પણ 2023 સુધી એ બાદ હતું પણ હવે છે એ બાદ નથી, બરાબર છે, કપાતને પાત્ર નથી એટલે ત્યાં આપણે ચોકડી.
પછી છે કુટુંબ નિયોજનના પ્રચાર માટે સરકારને દાન. તો અહીંયા આપણે આ પેલું હતું, હવે બીજું છે કુટુંબ નિયોજન. પ્રચાર અંગે દાન કેટલું છે? તો કે દાન છે 15,000. બરાબર છે. તો અહીંયા આપણે જે આ મર્યાદા છે ગૃહ આવકના 10% એ આપણે લાગુ પડશે. બરાબર છે. તો પહેલાં આપણે ગૃહ આવકના 10% લઈ લઈએ. તો ગૃહ આવકના 10% 10% કેટલા છે? તો કે 5,25,000 આપણી ગૃહ આવક છે. એમાંથી આપણે ATD હેઠળ 25,000 માઇનસ કરીએ તો કેટલા વધે? તો કે 5 લાખ વધે. 5 લાખના 10% 50,000, મીન્સ કે 50,000 સુધી તમને બાદ મળશે. બરાબર છે. તો આ કેટલું છે? તો કે આ એક તો કુટુંબ નિયોજન છે એટલે તમને દાનના 100% બાદ મળશે. બરાબર. પણ એમાં તમારે કમ્પેરિઝન કરવું પડશે, સુધારેલું દાન ફાઇન્ડ આઉટ કરવું પડશે. તો 15,000 પૂરેપૂરું તમને 100%. બરાબર છે. સુધારેલા દાનના 100% તમને બાદ મળશે, કારણ કે ગૃહ આવક તમારી કેટલી છે? ગૃહ આવકના 10% કેટલા છે? 50,000 રૂપિયા. તો એ પૂરેપૂરું દાન તમને શું મળશે? બાદ મળશે. બરાબર છે. કુટુંબ નિયોજનનું 15,000. બરાબર છે. ચાલો, કુટુંબ નિયોજનની ખબર પડી ગઈ. પહેલાં આપણે ગૃહ આવકના 10% કર્યા. બરાબર છે. અને એ આપણા 50,000 આવ્યા. પછી આપણે દાન જોયું. તો દાન હતું આપણું 15,000નું અને કુટુંબ નિયોજન માટે હતું એટલે 100% તમને બાદ મળશે. બરાબર છે. તો 100% જેટલું આપણે જોઈ લીધું તો કેટલું થતું હતું? 15,000. પછી બેને કમ્પેર કર્યા. ઓછું કોણ હતું? 15,000 એટલે બાદ દઈ દીધા. બરાબર છે. ચાલો, પછી ત્રીજા નંબરમાં શું છે? તો કે માન્ય શૈક્ષણિક ટ્રસ્ટ સંસ્થા મકાન બાંધકામ માટે દાન. ચાલો, હવે માન્ય શૈક્ષણિક ટ્રસ્ટ સંસ્થાને આપણે દાન કરીએ છીએ. બરાબર છે. તો આપણે છે એ કોઈ એક પ્રાઇવેટ સંસ્થા જ હશે. બરાબર છે. તો અહીંયા આપણે લખશું માન્ય શૈક્ષણિક સંસ્થાને દાન. બરાબર. હવે અહીંયા શું છે? તો કે પહેલાં તો ગૃહ આવકના 10% આપણે જોયા હતા 50,000, અને એમાંથી આપણે 15,000 જો માઇનસ કરી નાખીએ, જે આપણે ઓલરેડી લઈ લીધા છે, તો આવશે 35,000. તો 35,000થી વધવું જોઈએ નહીં. બરાબર છે. તો એ 50%. તો અહીંયા આપણે દાન છે કરેલું 10,000. તો અહીંયા આપણે 10,000 એના 50%. બરાબર છે. તો એ આવશે 5,000. બરાબર. તો એ 5,000 આપણા 35,000થી વધતા નથી. તો આપણે અહીં 5,000 લેશું. પછી છે ત્રીજા નંબરમાં આ થઈ ગયું. બરાબર છે. તો અહીંયા આપણે 5,000 હતા. બરાબર છે. તો 5,000 આપણે બાદ દીધા. પછી છે મેડિક્લેમ વીમા પોલિસીનું કામ થઈ ગયું. બરાબર. એ આપણે ATD હેઠળ લઈ લીધી. પછી છે નેશનલ ચિલ્ડ્રન્સ ફંડમાં દાન. હાલો, ચાલો, તો નેશનલ ચિલ્ડ્રન ફંડ છે અને નેશનલ આવ્યું એટલે આપણે છે પૂરેપૂરું 100%. બરાબર છે. કોઈ પણ માન્ય આપણે છે મર્યાદા વગર, આ મર્યાદા અહીંયા આપણે છે ધ્યાનમાં દેવાશે નહીં. બરાબર છે. આ જે 10% વાળી મર્યાદા છે એ આપણે અહીંયા ધ્યાન દેશું નહીં. બરાબર છે. તો અહીંયા આપણે પૂરેપૂરું જે છે 10%ની મર્યાદા વગર સિવાય 100% આપણને છે એ બાદ મળશે. બરાબર. શું કામ? કે અહીં નેશનલ શબ્દ ઓલરેડી આવી જ ગયો છે એટલે આપણે કાંઈ જોવા જેવું નથી. એટલે કે 10,000 આપણે અહીં બાદ મળશે. 10,000. બરાબર છે. ચાલો, આ વસ્તુ થઈ ગઈ. બરાબર છે. તો ટોટલ કરી નાખીએ. કુલ કપાત આપણે ATG હેઠળ કેટલી મળે છે? તો 25, 15 ને 5, 20 ને 10, 30 ને 55,000. પણ છતાંય કરી નાખીએ 25,000, 15,000, 5,000, 10,000, 55,000 ટોટલ ATG હેઠળ. બરાબર છે. ચાલો, તો 50 અને 25 55 એડ કરી નાખીએ. 80,000 કુલ કપાત. 5,25,000માંથી 80,000 બાદ કરીએ તો 4,45,000 એ છે શું થશે? તો કે આપણી કુલ કરપાત્ર આવક કેની? તો કે સુધીની. બરાબર છે. 4,45,000. ચાલો, તો આ થઈ ગયું. બરાબર છે.
તો આ આવી ગયું. આમ તો આપણને કુલ કરપાત્ર આવક ક્વેશ્ચનમાં કીધી નથી, પણ આપણને છે એ ફાઇન્ડ આઉટ કરી લીધી. ચાલો, છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય અને આ પ્રકારના સમ છે ગણવાના છે, નાનું નાનું તમને છે એ પૂછી શકે છે. બધાય કલમ હેઠળ કઈ કઈ કપાતો તમને મળે છે એ બધી જ કપાતો આપણે શીખેલી છે, બરાબર. એક એક વખત વાંચી જવાનું છે, જોઈ જવાની છે બધી કપાતો, બરાબર છે. થિયરી પણ પૂછી શકે, પ્રેક્ટિકલ પણ આવી રીતે પૂછી શકે, બરાબર છે. કોઈ પણ રીતે ક્વેશ્ચન આવી શકે તો બરાબર છે. તો છતાં કાંઈ ના સમજાય તો તમે છે એ મને કોમેન્ટમાં પૂછી શકો છો, બરાબર છે, મેસેજ કરી શકો છો. અને જો વિડીયોઝ ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ તમને ખબર છે જરૂરથી કરી નાખજો. થેન્ક યુ.